અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પુષ્પક કોમ્પ્લેક્સમાં સોફા અને પડદાના કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હાર્દિક પટેલ અને તેના બે મિત્રો ઉપેન્દ્ર ઠાકોર અને અનિલ પટેલે લાખો રૂપિયાના કાપડની ચોરી કરી અને ત્યારબાદ નોકરી છોડી દીધી। સેલ્સમેને નોકરી છોડી દેતા માલિકને શંકા ગઈ અને કાપડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સીમા હોલ પાસે પુષ્પક કોમ્પ્લેક્સની અંદર આ કામના જે ફરિયાદી છે પિયુષભાઈ શાહ, એમની સોફા અને પડદાના કાપડની દુકાન છે। એ દુકાનમાં જે રાખીને બિઝનેસ કરે છે કાપડનું, એમાં એમને એક સેલ્સમેન રાખેલો હાર્દિકભાઈ કરીને। એ સેલ્સમેન ને પણ એની પાસે પણ એક ચાવી રહેતી હતી દુકાનની। સેલ્સમેન એના બીજા બે સાગરીતની મદદથી વહેલા સવારમાં આવી અને દુકાનનું તાળું ખોલી ચાવીથી મારુતિ વાનની અંદર કાપડ થોડું થોડું કરીને રોજ લઈ જતા હતા। કાપડ ચોરીનો મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલની નરોડામાં કાપડની દુકાન હતી, પરંતુ અન્ય વેપારીઓના કારણે તેને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેને કારણે તેનો ધંધો નુકસાનમાં ગયો અને તેણે સેલ્સમેનની નોકરી શરૂ કરી। આ વેપારીએ ફરી પોતાનો ધંધો શરૂ કરવા માટે કાપડની દુકાનમાં કાપડ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું અને પોતાનો ધંધો શરૂ કર્યો, પરંતુ પોલીસે ચોરીના કાપડ સાથે તેને રંગે હાથે ઝડપી લીધો। એટલે અમને અહીંયા પોલીસ સ્ટેશનમાં આવી 19 તારીખે ફરિયાદ દાખલ કરાઈ છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે ચોરીનો, અને એની તપાસ એના પ્રોફેશનલ પીએસઆઈ કે.એસ. પટેલ સાહેબ ચલાવી રહેલા છે। તપાસ દરમિયાનમાં જે આ ગુનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે, મેન જે હાર્દિકભાઈ જે સેલ્સમેન હતા એ અને એમની સાથેના બે સાગરીતોને પણ પકડી લેવામાં આવેલા છે। ધંધામાં મંદી જતા એક વેપારી ચોર બની ગયો હોવાના કિસ્સાએ પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધી છે। આનંદનગર પોલીસે હાર્દિક પટેલ અને તેના બંને મિત્રોની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અગાઉ આ પ્રકારનું કૃત્ય આચર્યું હોવાની શંકાને પગલે તેમની પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન નરેશ વાઢેર સાથે અનિતા પટણી, VTV, અમદાવાદ।